સ્થિત વિદ્યુતશાસ્ત્ર ઇલેક્ટ્રોસ્ટેટિકની થિયરી આગળ વધારતા હવે જે ટોપિક આવે છે ને એમાં આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની ચર્ચા કરવાની છે. બે ભાગમાં ચર્ચા કરશું. પહેલા આપણે બે જ બિંદુવત વિદ્યુત ભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચાઓ આવશે. પછી એ જ વાતને આગળ એક્સટેન્ડ કરશો કે બેની બદલે ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર હશે તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી રીતે મેળવાશે. તો બે ભાગમાં ચર્ચા આવે છે અને એ જ માહિતીનો પાછો જે પ્રોસિજર કરશું એનો ઉપયોગ ઉદાહરણમાં પણ આવશે. આપણે શરૂઆત એવી છે કે બે વિદ્યુત ભારો લેશું, ટેક્સ કરતા થોડીક અલગ આકૃતિ દોરશું. જો એના માટે આપણે દાખલા તરીકે ત્રણ અક્ષો લઈએ છીએ ત્રિપરિમાણમાં. XYZ ત્રણ અક્ષો સાથે આ રીતના આપણે બે વિદ્યુત ભારો લઈએ છીએ Q1 અને Q2. આ જગ્યાએ બે વિદ્યુત ભારો Q1 અને Q2 જેના સ્થાન સદિશો R1 અને R2 છે. થિયરીના સ્ટાર્ટિંગમાં તમને આવું વર્ણન આવશે કે R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બે વિદ્યુત ભારો Q1 અને Q2 છે. પણ ટેક્સની આકૃતિમાં R1 R2 નહીં દોર્યા હોય. મેં એટલે દોર્યા કે તમને ખ્યાલ આવે કે વર્ણનમાં જે R1 R2 નો ઉલ્લેખ છે એ તો સ્થાન સદિશ છે, પણ એનો આગળ જતા થિયરીમાં ક્યાંય ઉપયોગ નહીં આવે. થિયરીમાં જેનો ઉપયોગ આવશે ને એ બે વિદ્યુત ભારો Q1 અને Q2 જે આ જગ્યાએ વિચારવાના છે એમની વચ્ચેનું અંતર. જો બે વિદ્યુત ભારો Q1 અને Q2 એમની વચ્ચેના અંતરને R12 દર્શાવીએ. આ અંતર છે, સદિશ નિશાની નથી કરી. આપણે તો આનો જ ઉપયોગ આવશે એટલે ટેક્સની આકૃતિમાં ખાલી એટલું જ દોરેલું આપ્યું છે. શરૂઆતના આખા વિભાગની ચર્ચા માટેની આકૃતિ એટલી જ દોરીને આપી છે Q1 Q2 અને એમની વચ્ચેનું અંતર R12. પણ મેં એટલે દોર્યું કે તમને ખ્યાલ આવે કે આપણે જે પરિણામ મળશે ને એમાં આ સ્થાન સદિશોનો કોઈ ઉપયોગ નહીં આવે, પણ વર્ણનના શરૂઆતમાં આપ્યું છે કે બે આવા R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q1 વિદ્યુત ભાર અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ Q2 વિદ્યુત ભારનું તંત્ર છે. હવે આ તંત્ર બનાવવા માટે આપણે એવી કલ્પના કરશું કે પ્રારંભમાં બંને વિદ્યુત ભાર Q1 અને Q2 અનંત અંતરે છે. ત્યાંથી એને ગતિ કરાવીને આ બિંદુએ લઈ આવીએ તો એના માટે કાર્ય કરવું પડે. જો વિદ્યુત ભારો Q1 Q2 અનંત અંતરે વિચારવાના, ત્યાંથી એને આપેલા બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે. એ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે, જેને વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા તરીકે લેશું. તો શરૂઆત આવી મેં કીધું એ પ્રમાણે કે બે વિદ્યુત ભારોના તંત્રની વાતથી શરૂઆત કરીએ છીએ. એમાં R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત ભારો Q1 અને Q2 નું તંત્ર વિચારશું. એ તંત્ર અનંત અંતરે છે. પ્રારંભમાં જો પ્રારંભમાં અનંત અંતરે, ત્યાંથી અહીંયા લઈ આવવા માટે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. અને એ કાર્ય છે એ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો આ પ્રોસિજર છે. હવે એમાં શરૂઆત જરા આવી થશે. પહેલા આપણે બંને વિદ્યુતભાર અનંત અંતરે વિચારીએ છીએ. બરાબર ધ્યાન આપજો. બંને વિદ્યુતભાર પ્રારંભમાં અનંત અંતરે છે. આ બે બિંદુ પાસે કોઈ વિદ્યુતભાર નથી. R1 R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ હોય, વિદ્યુતભારો નથી, એ અનંત અંતરે છે એવી કલ્પના કરો. પ્રારંભમાં આપણે Q1 વિદ્યુતભારને જુઓ. પ્રારંભમાં આપણે પેલા બંને અનંત અંતરે છે એમાંથી પેલા ખાલી Q1 ને જ લઈ આવીએ છીએ. Q2 તો હજી અનંત જ છે એમ વિચારવાનું છે. પ્રારંભમાં Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવવાનું છે. તો પ્રારંભમાં Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી
r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટેનું કાર્ય વિચારીએ. પણ એમાં એવું થશે કે જ્યારે q1 q2 બે અનંત અંતરે જેમાંથી પહેલા ખાલી q1 ને લઈ આવીએ છીએ, ત્યારે q1 ને લઈ આવતી વખતે અહીંયા બીજો કોઈ પણ વિદ્યુતભાર હાજર નથી, એટલે કે બીજું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. તો q1 વિદ્યુતભારને લઈ આવવા માટે બીજા કોઈ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડતું નથી. ધ્યાન રાખજો, આપણે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતા કાર્યની વાત કરવાની છે કે જે વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બીજા કોઈ કાર્ય નહીં, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય લેવાનું છે. તો પછી હું q1 ને વિદ્યુતભારને જ્યારે લઈ આવતો ત્યારે બીજું કોઈ વિદ્યુતભાર તો હાજર છે ને, તો બીજા કોઈ વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય નહીં કરવાનું થાય. તો પ્રારંભમાં q1 વિદ્યુતભારને અનંત અંતરેથી r1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે થતું કાર્ય શૂન્ય. ધ્યાન રાખજો, પહેલા ખાલી q1 વિદ્યુતભાર લઈ આવ્યા તો એના માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કોઈ પણ કાર્ય નહીં થાય, કારણ કે જેના વિરુદ્ધ કાર્ય કરવાનું જેવું કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. આવું વર્ણન આવશે. એનેથી આગળ વધીએ તો એક વખત હવે q1 વિદ્યુતભાર આવી ગયો, હજી જો આકૃતિમાં q2 દોર્યો છે, પણ તમારે કલ્પના એમ કરવાની છે કે હજી ખાલી q1 આવ્યો છે, q2 નથી આવ્યો. તો q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર હાજર હશે કે જેમાં ઓલા q2 ને લઈ આવવાનું છે. ખ્યાલ આવે છે? q1 ને લીધે વિદ્યુત ક્ષેત્ર હાજર છે, તો q1 થી અમુક અંતરે p બિંદુ આવેલું હોય તો ત્યાં સ્થિતિમાન હશે. q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન હશે. ધારો કે q1 થી r1 p અંતરે આવેલું કોઈ p બિંદુ છે, તો એનું વિદ્યુત સ્થિતિમાન લખવું હોય, જો આ વ્યાપક q1 થી r1 p અંતર આવેલું કોઈ બિંદુ p બિંદુ વ્યાપક લીધું છે, તો q1 વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર હાજર છે, તો એનાથી r1 p અંતરે વિદ્યુત સ્થિતિમાન હશે. એ વિદ્યુત સ્થિતિમાન kq/r સૂત્ર લીધું. હવે અગત્યની વાત જોજો, આપણે q2 વિદ્યુતભારને અનંત અંતરેથી જો પેલા q1 વિદ્યુતભારને લઈ આવતા હતા, એની બદલે હવે q2 વિદ્યુતભારને અનંત અંતરેથી r2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લઈ આવીએ છીએ. પણ એના માટેનું કાર્ય લખવામાં પહેલા ઉદાહરણનો બીજો વિભાગ યાદ કરો. પહેલા ઉદાહરણના બીજા વિભાગમાં બી પાર્ટમાં આપણે w બરાબર qv લખ્યા છે. ત્યારે પણ મેં એક ત્રિરાશિ લખી હતી કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટેનું કાર્ય એટલે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. હું અહીંયા એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી અહીંયા લઈ આવું છું, ત્યારે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોનું છે? q1 નું છે. તો એ બિંદુએ q2 વિદ્યુતભારને લઈ આવવા માટેનું કાર્ય કેટલું? જો આવી ત્રિરાશિ ટેક્સ્ટમાં નથી આપી, હું જે સ્ટેપ લખવા જાઉં છું એ પણ ટેક્સ્ટમાં નથી આપ્યું કે ભાઈ એ કાર્ય છે ને એ કાર્ય થશે q2 v1. જો આવું સ્ટેપ છે ને એ ટેક્સ્ટમાં નથી આપ્યું, પણ આ જે મેં સ્ટેપ લખ્યું ને એનું વાક્ય આપ્યું છે કે q2 વિદ્યુતભારને અનંત અંતરેથી r2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે q2 ગુણ્યા આવા શબ્દો લખ્યા છે, q2 ગુણ્યા q1 ને લીધે r2 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. પણ જોજો તો q1 ને લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લેવું હોય ને તો મારે આ અંતર લેવાનું હોય. q1 થી જે તે બિંદુનું અંતર મારે લેવાનું હોય, એટલે આ અંતર લેવાનું થાય r12. તો જુઓ આ જગ્યાએ આપણે w બરાબર q2 સાથે v1 ની જગ્યાએ 1/4π0 q1/r12. આ તો વ્યાપક r1p છે. q1 થી r1p અંતર આવેલા p બિંદુની વ્યાપક વાત છે, પણ અહીંયા આપણે ઉપયોગ કર્યો છે q1 થી r12 અંતર આવેલું બિંદુ. q1 થી r12 અંતર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા q2. q1 થી r12 અંતર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા q2 એવું વાક્ય હશે.
આ Q2 ને આપણે અહીંયા ગુણાકારમાં લઈ લઈએ તો W બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 બાય R12 અને બરાબર ધ્યાન આપજો પેલા Q1 ને R1 સ્થાન સદિશ ધરાવતા બિંદુએ લેવા માટેનું કાર્ય તો શૂન્ય છે. Q2 બીજું Q1 આવી ગયા પછી Q1 ને લીધે ત્યાં વિદ્યુત સ્થિતિમાન હાજર હશે. હવે એ વિદ્યુત સ્થિતિમાનની હાજરીમાં બીજો વિદ્યુતભાર Q2 લઈ આવીએ છીએ તો એ Q2 ને અનંત અંતરેથી લઈ આવવા માટેનું કાર્ય એટલે Q2 ગુણ્યા જે તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન જે V1 Q1 ને લીધે છે અને એનું સાદરૂપ આ થયું. હવે પહેલા માટેનું કાર્ય શૂન્ય, આ કાર્ય આટલું, તો બે વિદ્યુતભારોનું તંત્ર બનાવવા માટેનું કુલ કાર્ય કેટલું થયું? શૂન્ય વત્તા આ થઈને આ કુલ કાર્ય થયું અને આ કાર્ય ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એને બે વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય. એને U વડે દર્શાવીએ તો 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 બાય R12. જો આવું પરિણામ ખૂબ જ અગત્યનું 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 બાય R12. હવે તમે એક વસ્તુ જુઓ, આ R12 ની બદલે હું ખાલી R બોલું ને તો તમને સૂત્ર ખબર પડશે કે Q1 Q2 બાય R. જોજો કુલમના નિયમના સૂત્ર કરતા થોડું જુદું હોય એવું. કુલમના નિયમમાં K Q1 Q2 બાય R સ્ક્વેર, અહીંયા K Q1 Q2 બાય R. ધ્યાન રાખજો આ માહિતીનો ઉપયોગ 12મા ધોરણના પાર્ટ 2 માં પરમાણુ ચેપ્ટરમાં પણ આવશે. વળી આ પ્રકારના સ્ટેપનો ઉપયોગ તો ઘણીવાર આવશે. અત્યારે આપણે જે કામ પૂરું કર્યું ને એને કહેવાય બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવ્યું. બે વિદ્યુતભાર Q1 Q2 એકબીજાથી કેટલા અંતરે આવેલા હોય? R12 અંતરે આવેલા હોય ત્યારે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા થશે 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 બાય R12. હવે બીજી એક ચર્ચા આમાં હજી ઉમેરવાની છે બે વિદ્યુતભારોના તંત્ર માટેની, પછી ત્રણ વિદ્યુતભારના તંત્ર માટે આગળ વધવાનું છે. જુઓ અહીંયા છે ને થોડીક ચર્ચા એવી આવશે, બે શક્યતા, એક Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય. બરાબર ધ્યાન આપજો, Q1 Q2 ગ્રેટર ધેન 0 નો મતલબ બંને સજાતીય વિદ્યુતભાર હશે. બંને ધન હશે તો ધન ગુણ્યા ધન આવશે, ગ્રેટર ધેન 0 મતલબ ધન. ઋણ ગુણ્યા ઋણ તો પણ ધન આવશે, ગ્રેટર ધેન 0 થશે. એટલે જો બંને ધન અથવા બંને ઋણ વિદ્યુતભાર હોય, સજાતીય વિદ્યુતભાર હોય તો બંને ધન અથવા બંને ઋણ મૂકશું તો સ્થિતિ ઊર્જા ધન મળશે. સ્થિતિ ઊર્જા ધન મળે છે એનો અર્થ એવો થશે કે બંને ધન અથવા બંને ઋણ હશે તો તંત્ર જ્યારે બનાવવું હશે ત્યારે બંનેને નજીક લઈ આવતા દરમિયાન અપાકર્ષી બળ લાગશે અને આ અપાકર્ષી બળ વિરુદ્ધ બાહ્ય બળ લગાડવામાં સ્થાનાંતરની દિશામાં જ બાહ્ય બળ લાગશે, કાર્ય ધન થશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જગ્યાએ થોડી ચર્ચા ધ્યાન રાખવાની છે કે સજાતીય વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા ધન થશે, પણ જો વિજાતીય વિદ્યુતભાર હોય, વિજાતીય વિદ્યુતભાર એટલે Q1 Q2 લેસ ધેન 0. જો આ બે શક્યતા Q1 Q2 લેસ ધેન 0 નો મતલબ એક ધન અને બીજું ઋણ હોય તો ગુણાકાર ઋણ આવવાનો છે, લેસ ધેન 0 આવવાનું છે. વિજાતીય વિદ્યુતભારોના તંત્ર માટે એક ધન અને એક ઋણ મૂકશો ને એટલે તમને માઈનસમાં આવશે, વિદ્યુત સ્થિતિ ઊર્જા ઋણ થશે. ધ્યાન રાખજો, વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિ ઊર્જા એમાં બે શક્યતા છે, ધન અથવા ઋણ. જેમ ધન સ્થિતિમાન ઋણ સ્થિતિમાન બે શક્યતા આવે એમ ધન સ્થિતિ ઊર્જા અને ઋણ સ્થિતિ ઊર્જા બે શક્યતા આવશે. આ જગ્યાએ વિજાતીય વિદ્યુતભાર માટેની વિદ્યુત સ્થિતિ ઊર્જા ઋણનો અર્થ જરા એવો થશે કે વિજાતીય વિદ્યુતભાર હશે ને તો એમની વચ્ચે આકર્ષી બળ લાગશે. આકર્ષી બળ લાગશે ને તો જોજો ઉલટું વાક્ય વાંચવા મળશે કે આપેલા બિંદુથી અનંત અંતરે લઈ જવા મારે આકર્ષી બળ વિરુદ્ધ બાહ્ય બળ લગાડવું પડે અને બળ અને સ્થાનાંતર એક દિશામાં થાય. આપેલા બિંદુથી અનંત અંતરે લઈ જવા માટે એના માટે ધન કાર્ય થાય, તો ઉલટું અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી માટેનું કાર્ય ઋણ થશે. આવી ચર્ચા આ સૂત્ર પછી વર્ણનમાં નીચે આવશે, જે પણ તમારે લખવાની થશે. શોર્ટમાં યાદ રાખવાનું છે, સજાતીય વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા ધન છે, વિજાતીય વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જા ઋણ છે. કઈ રીતે એ બધી ચર્ચા થઈ ગઈ, બરાબર છે. હવે આપણે બે વિદ્યુતભારોના તંત્રની બદલે ત્રણ વિદ્યુતભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા આ જ ટોપિકના ભાગરૂપે આગળ વધારી. જો અહીંથી આપણે થિયરીના બીજા ભાગ તરીકે ચર્ચા લેવાની.
અને આ થિયરી વાંચતી વખતે પણ અત્યાર સુધીની ચર્ચા થાય છે એને 1-2 વખત રિપીટ કરી અને પછી આ સેકન્ડ પાર્ટમાં આગળ વધવાનું. ખરેખર તો આપણે બે વિદ્યુતભારોના તંત્ર માટેની વાત કરીને એને જ આગળ વધારવાની છે. હવે જુઓ, આ જગ્યાએ 1, 2 અને 3 જગ્યાએ 3 વિદ્યુતભારો Q1, Q2 અને Q3 આપણે લઈ આવ્યા છે અને એ લઈ આવવા માટે આપણે કાર્ય કરશું એની ચર્ચા કરશું. પ્રારંભમાં ત્રણેય વિદ્યુતભાર અનંત અંતરે લેશું. આમાં પણ વર્ણનમાં શરૂઆતમાં આવશે કે R1, R2 અને R3 સાંસદિશ ધરાવતા બિંદુઓ પર Q1, Q2 અને Q3 વિદ્યુતભારો લઈ આવીએ છીએ. પણ જો ખરેખર અહીંયા Q1, અહીંયા Q2 અને અહીંયા Q3 એના R1, R2, R3 લેવા હોય તો આપણે યામ પદ્ધતિ લઈ ઉગમ બિંદુથી R1, R2, R3 થાય, પણ એનો ઉપયોગ નથી એટલે આપણે દોરવાનું નથી. આપણો ઉપયોગ તો બે વિદ્યુતભાર વચ્ચેના અંતરોનો છે. અત્યારે હજી જો મેં આકૃતિમાં વિદ્યુતભારો નથી દોર્યા, કારણ કે આપણે ઓલી પ્રોસિજર કરીએ કે દાખલા તરીકે પહેલા મારે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 સાંસદિશ ધરાવતા બિંદુએ લઈ આવવું છે, આ Q1 ને. પણ જ્યારે હું Q1 ને લઈ આવીશ ત્યારે બીજો કોઈ વિદ્યુતભાર હાજર નથી, એટલે Q1 ને લાવવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ થતું કાર્ય શૂન્ય. આગલા વિભાગની જેમ જ. તો જુઓ, Q1 ને R1 સ્થાને લાવવા થતું કાર્ય શૂન્ય. ખ્યાલ આવી ગયો? Q1 ને અનંત અંતરેથી R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય થાય છે. હવે Q2 ને આપણે અહીંયા લઈ આવીએ, પણ Q2 ને જ્યારે હું લઈ આવીશ ત્યારે આ બિંદુએ Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન છે, હમણાં ચર્ચા કરી તે રિપીટ થાય છે. તો Q2 ને R2 સ્થાને લાવવા થતું કાર્ય આપણે લખવું હશે તો બરાબર ધ્યાન આપજો. એ કાર્ય થશે, કોને લઈ આવવાનું છે? Q2 ને લઈ આવવાનું છે. તો Q2 જે વિદ્યુતભારને લઈ આવતા હોય એ વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુનો વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન કોને લીધે છે? Q1 ને લીધે. તો વિદ્યુત સ્થિતિમાન Q1 ને લીધે છે, પણ ક્યાં? R2 સાંસદિશ ધરાવતા બિંદુએ. પણ R2 સાંસદિશ ધરાવતું બિંદુ, અહીંયા ઉગમ બિંદુની કલ્પના કરો તો R2 સાંસદિશ ધરાવતું આ Q2 વિદ્યુતભારનું બિંદુ Q1 થી કેટલા અંતરે છે? R12 અંતરે છે. અને એટલા માટે આ કાર્ય લખાશે અહીંયા V1 નું સૂત્ર હમણાં આગળ લખ્યું હતું એમ જ 1/4 પાઈ એપ્સિલોન નોટ. Q1 ને લીધે આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કે જેની સાથે આ Q2 ગુણાવાનું છે એ વિદ્યુત સ્થિતિમાન K Q1 બાય R12 આને ગુણાવીશ તો કાર્ય થશે 1/4 પાઈ એપ્સિલોન નોટ Q1 Q2 બાય R12. હવે ખરેખર જુઓ ને તો અત્યાર સુધીની ચર્ચા એ આગલો વિભાગ રિપીટ થયો. નવી વાત હવે શરૂ થશે. આગલો વિભાગ રિપીટ થયો. અત્યાર સુધી બે વિદ્યુતભારોનું તંત્ર બન્યું. હવે આપણે ત્રીજા વિદ્યુતભારના તંત્રની વાત કરવાની. ત્રીજો વિદ્યુતભાર ઉમેરીએ તે કાર્યની ચર્ચા ઉમેરવાની છે. બાકી અત્યાર સુધીની વાત અને આવતું પરિણામ બે વિદ્યુતભારોનું તંત્ર બનાવવા માટેનું કાર્ય થયું. કારણ કે પહેલું કાર્ય શૂન્ય, બીજું કાર્ય એટલું થશે. ત્રીજું કાર્ય લેતા પહેલા આપણે એ વિચારવાનું છે કે હવે હું Q3 ને અહીંયા લઈ આવીશ ને તો આ બિંદુએ Q1 અને Q2 બંનેને લીધે વિદ્યુત સ્થિતિમાન છે. પહેલા એક વ્યાપક સૂત્ર લખ્યું છે કે Q1 અને Q2 ને લીધે P બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો આ બેયના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. વ્યાપક P બિંદુએ પહેલા લખીએ છીએ તો એ વિદ્યુત સ્થિતિમાન 1,2 આવું લખ્યું છે. એનો મતલબ 1 અને 2 બંનેને લીધે અલ્પવિરામ વચ્ચે છે. બંનેમાં આગળ 1/4 પાઈ એપ્સિલોન નોટ હશે. એક Q1 થી R1p અંતર અને બીજું Q2 થી R2p અંતર. જો આ પરિણામ લખ્યું ને એ ખરેખર બે વખત kq/r સૂત્રના સરવાળામાં k કોમન કાઢી લીધું છે. એક kq/r પ્લસ બીજી વખત kq/r. એમાંથી k એટલે કે 1/4 પાઈ એપ્સિલોન નોટ કોમન કાઢેલું છે. Q1 થી R1p અંતર અને Q2 થી R2p અંતર આવા P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન લખ્યું છે, વ્યાપક P બિંદુએ. પણ આપણે જે કામ કરવાનું છે ને એ Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી R3 સ્થાને લાવવા
કાર્ય જે લખશું ને Q3 વિદ્યુતભારને R3 સ્થાને, હવે Q3 વિદ્યુતભાર માટે ઉગમ બિંદુ અહીં વિચારો ને તો R3 સ્થાન સદિશ ધરાવતા આ બિંદુએ લઈ આવવું છે, પણ એ સ્થાને જે કાર્ય લેવાનું થશે ને એ કાર્ય માટે જોજો ફરી ક્યાં વિદ્યુતભારને લઈ આવવાનો છે, Q3 ને જોજો, જે વિદ્યુતભારને લઈ આવતા હોય ને એને ગુણ્યા ત્યાંનું સ્થિતિમાન, જેમાં અહીંયા Q2 ને લઈ આવતા હતા તો Q2 સ્થાને V1 સ્થિતિમાન ગુણાવ્યું, એમ Q3 લઈ આવીએ છીએ પણ ત્યાંનું સ્થિતિમાન V12 અલ્પવિરામ સાથે R3 સ્થાન ધરાવતા બિંદુએ, આવી રજૂઆત. પણ એનો મતલબ એમ થયો કે જો W બરાબર Q3 સાથે આપણે આ V12 લેવાના છે, V12 લેવાના છે, પણ ક્યાં, આ બિંદુએ જ્યાં એક R13 અંતરે છે ને બીજો વિદ્યુતભાર R23 અંતરે છે, તો અહીંયા R13 અને R23 આવશે. એક Q1 ને લીધે R13 અંતરે, Q2 ને લીધે R23 અંતરે વિદ્યુત સ્થિતિમાન, એની સાથે 1/4πε0 કોમન નીકળી જશે. જો આ 1/4πε0 બારે લખ્યા, R1p અને R2p ની જગ્યાએ R13 અને R23, કારણ કે Q3 ના સ્થાને p ની બદલે Q3 ના સ્થાને લઈ આવવાનું છે, p ની જગ્યાએ 3 આવ્યા. હવે 1/4πε0 કોમન કાઢેલા છે, આને હું અંદર ગુણાવી દઉં તો કાર્ય લખાશે 1/4πε0 Q1 Q3 upon R13 Q1 Q2 sorry Q3 Q2 upon R23. જો કે ટેક્સ્ટમાં આ બદલું સ્ટેપ નથી આપ્યું, સીધું આ આપ્યું છે કે જેને આપણે એમ વિચારવાનું કે આ પરિણામમાં Q3 ગુણાવ્યું છે, Q3 ગુણાવ્યા છે બંનેમાં, છેદમાં p ની જગ્યાએ 3 આવી ગયા છે. હવે આ છે ને હજી બીજું કાર્ય થયું. બીજું કાર્ય એટલે પેલું કાર્ય ઓલરેડી આ થાય છે Q1 Q2 બનાવવાનું, હવે Q3 લઈ આવીએ છીએ ત્યારે પાછું આટલું કાર્ય થાય છે. તો તંત્રનું કુલ કાર્ય એટલે જો પેલા Q1 ને લઈ આવવાનું કાર્ય 0, પછી Q2 ને લઈ આવવા માટેનું કાર્ય આટલું અને પછી Q3 ને લઈ આવવા માટેનું કાર્ય આટલું, કુલ કાર્ય માટે 0 વત્તા વત્તા થશે ને, તો આના બે પદ અને આ એક પદ થઈને ટોટલ 3 પદ થશે. અને એ પ્રમાણે કુલ કાર્ય કે જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, કુલ કાર્ય કે જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, એના માટે આ એક પદ અને આ બે પદનો સરવાળો, એમાંય પાછું જો આ કોમન નીકળી જશે તો 1/4πε0 એની સાથે Q1 Q2 R12 Q1 Q3 R13 અને Q2 Q3 R23. આ રીતનું જે પરિણામ મળ્યું એનો દાખલામાં આ પ્રોસિજરનો ઉપયોગ આવશે. આપણે જે મળ્યું એ 3 વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, એને જરા તમે આમે વિચારો કે જો આ એક જોડ થઈ Q1 Q2 ની, Q1 Q3 ની બીજી જોડ થઈ, બીજી પેર, અને Q2 Q3 ની ત્રીજી પેર થઈ, તો 3 વિદ્યુતભારોનું તંત્ર હોય ને તો તમે બબે વિદ્યુતભારની 3 પેર થશે. અને આ જોશો ને તો ખરેખર આવી 3 પેરની 3 જોડની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો સરવાળો થયો કહેવાય. જો આ જગ્યાએ 4 વિદ્યુતભારનું તંત્ર હોય તો એ પ્રમાણે પ્રોસિજર વધારે થશે અને એ આપણે ઉદાહરણમાં ભણવામાં આવશે. યાદ હંમેશા એટલું રાખો કે જેટલા વિદ્યુતભારનું તંત્ર હોય ને એમાં કેટલી જોડ બને છે એટલી જોડની સ્થિતિ ઊર્જાનો તમારે સરવાળો લેવાનો થશે. અને આ રીતે આપણે બે પાર્ટમાં આખી થિયરી પૂરી થાય છે. પહેલા 2 વિદ્યુતભારોના તંત્ર માટેની વિદ્યુત સ્થિતિ ઊર્જા, પછી 3 વિદ્યુતભારોના તંત્ર માટેની વિદ્યુત સ્થિતિ ઊર્જા, અને નેક્સ્ટ 4 વિદ્યુતભારોના તંત્ર માટેની વિદ્યુત સ્થિતિ ઊર્જાની ચર્ચા ઉદાહરણમાં આવશે. તો પ્રોસિજર એક ને થશે, બરાબર. આના પ્રોસિજર દાખલામાં પણ ઉપયોગમાં આવશે.